Screen is visible to all of you, student. Okay. चलो प्रीवियस लेक्चर में આપણે SQL ઓપરેટર્સ છે ચાલુ કરેલા હતા. ફર્સ્ટ આપણે જોયું હતું arithmetic operator, that is addition, subtraction, multiplication, division and enclose operation. then after relational operator છે એ આપણે જોયા હતા. SQL supports following relational operator: equal to, then after not equal to, less than, greater than, less than or equal to and greater than or equal to. ક્લિયર? સો આજે આપણે લોજિકલ ઓપરેટર છે એમાંથી ચાલુ કરવાના છીએ. So SQL provide three logical operator: and, or and not. Starting કરીએ આપણે and operator થી. And operator is used to combine two or more condition in where and having clause. આ having clause છે એ તમારે બાકી છે, બરાબર? ગ્રુપ બાય having એ વસ્તુ બાકી છે, પણ એ વસ્તુ આપણે આગળ કરશું એટલે ખ્યાલ આવશે કે આ having clause શું છે. બટ and operator જનરલી where clause સાથે અને having clause સાથે યુઝ થાય છે. જ્યારે આપણે મલ્ટિપલ કન્ડિશન છે એ ચેક કરાવી હોય, બરાબર, ત્યારે વચ્ચે આપણે and operator નો યુઝ કરી શકીએ. સપોઝ કે આપણે એવું ફાઇન્ડ આઉટ કરવું છે કે ભાઈ એમ્પ્લોય નું ટેબલ છે એ કયો એમ્પ્લોય રાજકોટ સિટી નો છે મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે શું આવશે? ક્વેરી સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ, બરાબર. બટ આપણે મલ્ટિપલ કન્ડિશન ચેક કરાવી હોય કે ભાઈ આ કયો એમ્પ્લોય છે એ રાજકોટ સિટી નો છે અને એની સેલેરી છે, બરાબર, મોર ધેન 10,000 અથવા તો લેસ ધેન 25,000 છે. મારે કોઈ પણ બે કન્ડિશન એક સાથે ચેક કરવી હોય તો ઇન બિટવીન એ કન્ડિશન ની વચ્ચે હું એન્ડ ઓપરેટર છે એ મૂકી શકું. એન્ડ એ મૂકી શકું, ઓર એ મૂકી શકું. પહેલા આપણે એન્ડ નું એક્ઝામ્પલ જોઈ, પછી ઓર નું એક્ઝામ્પલ જોઈશું. When where clause is used in SQL statement, each row of a table is processed one by one. If any row satisfy all the condition combined using the AND operator, then it will be included in the result set. Result કેમ તૈયાર થશે? કઈ રીતે કન્ડિશન છે ચેક થશે? સપોઝ તમે બે કન્ડિશન આપી છે તો વન બાય વન કન્ડિશન ચેક થશે. ફર્સ્ટ ઓફ ઓલ જે પહેલી કન્ડિશન આપી છે એ ચેક ટ્રુ છે કે નહીં એ ચેક કરશે. ધેન આફ્ટર સેકન્ડ કન્ડિશન છે એ ચેક કરશે કે ટ્રુ છે કે નહીં. એન્ડ ઓપરેટર ની અંદર જેટલી કન્ડિશન તમે આપેલી હશે વેર પછી એ બધી કન્ડિશન ટ્રુ હશે તો જ એ રિઝલ્ટ સેટમાં આઉટપુટ છે એ આવશે. બીકોઝ એન્ડ રિક્વાયર્સ all the condition to be true, consider entire clause true. આખું સ્ટેટમેન્ટ, આખો ક્લોઝ છે એ ક્યારે ટ્રુ થશે? જ્યારે બધી કન્ડિશન છે, બરાબર, એ ટ્રુ હોય. સો એન્ડ ની અંદર તમે બે કન્ડિશન આપો, ત્રણ કન્ડિશન આપો કે એનાથી વધારે આપો, બધી કન્ડિશન સેટિસ્ફાય થતી હશે તો જ રિઝલ્ટ સેટમાં તમને આઉટપુટ ડિસ્પ્લે થશે. અધરવાઇઝ એવું આવી જશે નો રો સિલેક્ટેડ. ક્લિયર? એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. ઓકે. Find out the employee who belongs to Rajkot city and has salary less than 15,000. મારે બે વસ્તુ ચેક કરવી છે કે કયો એમ્પ્લોય છે રાજકોટ સિટી નો છે અને એની સેલેરી 15,000 થી ઓછી છે. ક્લિયર? સો અહીંયા આપણે ક્વેરી આપી છે. હવે પછી જેટલી ક્વેરી હશે એમાં આપણે એમ્પ્લોય ટેબલ છે એ કન્સિડર કરશું, બરાબર. જે આપણે પહેલા જોયેલું છે જોઈ લઈએ આપણે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય, બરાબર. આ જે ટેબલ છે એમ્પ્લોય આઈડી 101 થી 105, તેના પર એમ્પ્લોય નેમ, આ એના નામ છે, સિટી છે રાજકોટ, જામનગર, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, તેના પર સેલેરી, હાયર ડેટ એન્ડ કોન્ટેક્ટ નંબર, બરાબર. હવે પછી આપણે જેટલા ઓપરેટર જોશું એમાં આ ટેબલ ડેટા છે એ આપણે કન્સિડર કરશું. એનો આ રીતનો ડેટા ટાઈપ છે. ક્લિયર? આ ડિસ્ક્રાઇબ કરેલું છે મેં અને આ સિલેક્ટ કરેલું છે. તો આ એનું ફિલ્ડ, ડેટા ટાઈપ અને સાઇઝ, અને આ એનો રેકોર્ડ, બરાબર, એટલે કે 5 રો. તો આ કન્સિડર કરશું આપણે. તો અહીંયા આ ક્વેરી જોઈ લઈએ આપણે કે એ એમ્પ્લોય રાજકોટ સિટી નો છે અને સેલેરી એની લેસ ધેન 15,000 છે. તો કઈ રીતે ક્વેરી થશે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ એન્ડ સેલેરી લેસ ધેન 15,000. બે કન્ડિશન ને હું કમ્બાઈન શેનાથી કરું છું? એન્ડ થી. જો હું એન્ડ થી કમ્બાઈન કરું છું તો આ સિટી ઇક્વલ ટુ રાજકોટ પ્લસ સેલેરી લેસ ધેન 15,000, આ બે કન્ડિશન ટ્રુ થતી હશે એવો જ રેકોર્ડ ડિસ્પ્લે થશે.
ક્લિયર? કારણ કે એન્ડ છે તો એન્ડમાં બધી કન્ડિશન ટ્રુ થાય તો જ એ વસ્તુ રિઝલ્ટ સેટમાં આવશે. તો આપણે અહીંયા જોઈ લઈએ કયો એમ્પ્લોય રાજકોટ સિટીનો છે. અહીંયા આપણી પાસે રાજકોટ સિટીના 2 એમ્પ્લોય છે, બરાબર? એટલે પહેલી કન્ડિશન આવશે સિટી ઇક્વલ ટુ રાજકોટ, તો એમાં 2 રેકોર્ડ ફાઇન્ડ થશે. બટ જે સેકન્ડ કન્ડિશન છે સેલેરી લેસ ધેન 15,000, એ જ્યારે ચેક થશે ત્યારે તમે જુઓ અહીંયા રાજકોટ સિટી અને 15,500, એટલે આની લેસ ધેન 15,000 નથી સેલેરી. સેકન્ડ રેકોર્ડ છે એની 10,250 છે, એટલે લેસ ધેન 15,000 છે. ક્લિયર? તો કયો રેકોર્ડ રિઝલ્ટ સેટમાં આવશે? ઓનલી વન રેકોર્ડ હેવિંગ 104 એમ્પ્લોય આઈડી. એટલે કે આ જે કેશવ મુખર્જી એમ્પ્લોય છે એ રાજકોટ સિટીનો છે અને એની સેલેરી છે એ લેસ ધેન 15,000 છે. બે કન્ડિશન ટ્રુ થાય છે, બરાબર? એટલા માટે અહીંયા તમે જોવો કે આઉટપુટની અંદર એક જ રેકોર્ડ છે એ ડિસ્પ્લે થાય છે, જ્યારે રાજકોટના 2 એમ્પ્લોય છે. ક્લિયર? આ વસ્તુ બધાને એન્ડ છે કઈ રીતે વર્ક કરે છે જોઈ લઈએ આપણે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય where city equal to, અહીંયા સિટી તમે જે રીતે સ્મોલમાં કેપિટલમાં આપ્યું હોય એ જ રીતે અહીંયા આપવાનું. જો રાજકોટ તમે અહીંયા કેપિટલમાં આપશો, અહીંયા સ્મોલમાં છે તો નો રો ફાઉન્ડ આવશે. ક્લિયર? કારણ કે વેલ્યુ છે એ કેસ સેન્સિટિવ છે. જ્યારે હું આ સ્ટેટમેન્ટ લખું છું સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય, એ કેસ સેન્સિટિવ નથી. એ તમે સ્મોલમાં આપો કે કેપિટલમાં આપો કાંઈ ફેર નહીં પડે. ક્લિયર? અને અહીંયા વચ્ચે એન્ડ ઓપરેટર આવશે. એન્ડ સેલેરી ઇક્વલ ટુ, સેલેરી લેસ ધેન 15,000. સો મારે શું કરવું છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય નો ડેટા સિલેક્ટ કરવો છે. વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ એન્ડ સેલેરી લેસ ધેન 15,000. એટલે સિટી રાજકોટે હોવું જોઈએ અને સેલેરી લેસ ધેન 15,000 પણ હોવું જોઈએ. આ બે કન્ડિશન સેટિસ્ફાય થતો મારે રેકોર્ડ જોઈએ છે. ઓકે, ઓનલી વન રેકોર્ડ ઇઝ ધેર. આપણે જેમ વાત કરી એમ કે આ રાજકોટ સિટી છે અને એની સેલેરી તમે જુઓ લેસ ધેન 15,000 છે. બીજો રાજકોટનો જે એમ્પ્લોય છે એની સેલેરી તમારે મોર ધેન 15,000 છે. ક્લિયર? એટલે નહીં આવે. હવે સપોઝ મારે એવું કન્સિડર કરવું છે, આમાં હું વેરિએશન આપું કે ભાઈ રાજકોટ સિટી એન્ડ અહીંયા 16,000 કરી નાખું. ક્લિયર? શું કર્યું મેં? સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ એન્ડ સેલેરી લેસ ધેન 16,000. તો આ બે રેકોર્ડ, પહેલી કન્ડિશન રાજકોટ છે તો એ બે રેકોર્ડ સેટિસ્ફાય થાય છે, કન્ડિશન સેટિસ્ફાય કરે છે. અને સેલેરી તમે જુઓ તો આની લેસ ધેન 16,000 થશે અને આની પણ લેસ ધેન 16,000 થશે. તો કેટલી રો આવશે આઉટપુટમાં? 2 રો આવશે. ક્લિયર? 101 કે જેની 15,500 સેલેરી છે એન્ડ 104 જેની 10,250 છે, એટલે કે લેસ ધેન 16,000 છે. ક્લિયર? તો આ રીતે એન્ડમાં બે કન્ડિશન ટ્રુ થતી હોય એવો જ રેકોર્ડ છે એ આવશે. હવે મારે એવું ફાઇન્ડ આઉટ કરવું છે, બરાબર? હવે સિટી કોઈ પણ એમ્પ્લોય નું તમે કન્સિડર કરો તો સિટી એક જ હોય. કોઈ પણ એમ્પ્લોય બે સિટીમાંથી બિલોંગ ન કરતા હોય, કારણ કે સિટી નામનું ફિલ્ડ હોય એમાં આપણે એક જ વેલ્યુ નાખી હોય, બરાબર? જો મારે આવું ટાઈપ કરવું હોય, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ, પછી એન્ડ ઓપરેટર આપું છું, એન્ડ સિટી ઇક્વલ ટુ જામનગર. જો અહીંયા હું એન્ડ ઓપરેટર આપીશ તો શું થશે? આ બે કન્ડિશન ફૂલફિલ થતી હોય એવા રેકોર્ડ છે એ ફેચ થાય. હવે તમે ચેક કરો, બરાબર, કે ફર્સ્ટ જે એમ્પ્લોય છે એને સિટી રાજકોટ છે, બરાબર? પછી જે બીજી કન્ડિશન છે સિટી ઇક્વલ ટુ જામનગર, તો અહીંયા એક બીજો એમ્પ્લોય છે 102, એની સિટી છે જામનગર. બટ એન્ડ ની અંદર કેવું હોવું જોઈએ કે બે કન્ડિશન ટ્રુ થતી હોય, બરાબર? એટલે કે સિટી રાજકોટ હોવું જોઈએ અને સિટી જામનગર હોવું જોઈએ એવા એમ્પ્લોય નું લિસ્ટ હોય છે. તો એ પોસિબલ નથી, કારણ કે આપણે એક એમ્પ્લોય છે એની સામે એક જ સિટીની વેલ્યુ છે એ લખેલી હોય છે. ક્લિયર? સો આની અંદર શું થશે? એન્ટર આપું છું. ઓકે, મિસિંગ એક્સપ્રેશન. ઓકે, સ્ટાર નથી કરેલો, સ્ટાર કરી દઉં છું. ઓકે, શું આવ્યું આઉટપુટ? નો રો સિલેક્ટેડ. ક્લિયર? શું આવે છે? નો રો સિલેક્ટેડ. કારણ કે એવો કોઈ એમ્પ્લોય હોય જ નહીં કે જે રાજકોટ અને જામનગર બે બાજુથી હોય, બરાબર? તો આ રીતે આપણે એન્ડ
જ્યારે યુઝ કરતા હોય ત્યારે બે કન્ડિશન એક સાથે સેટિસ્ફાય થતી હોય, બરાબર, એવો જ રેકોર્ડ છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ. સપોઝ હું આવું આપું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇક્વલ ટુ કોઈ પણ અહીં આપી દઉં, સપોઝ રાજકોટ જ આપું છું, એન્ડ EMP ID is equal to 101. ક્લિયર? શું કન્ડિશન આપું છું? સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય માં અહીંયા ઓર નથી, પહેલેથી જ આપણે કરી નાખીએ, એરર ન આવે. વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ એન્ડ એમ્પ્લોય ID is equal to 101. તમે રેકોર્ડમાં જોવો, બરાબર, સિટી ઇક્વલ ટુ રાજકોટ વાળા આપણી પાસે બે રેકોર્ડ છે, પણ એમ્પ્લોય ID 101 હોય એવો એક જ રેકોર્ડ છે. ક્લિયર? કારણ કે ઓલવેઝ એમ્પ્લોય ID યુનિક હોય, એક એમ્પ્લોયનો એક જ ID હોય. તો અહીંયા બે રેકોર્ડની બદલે આ સિટી ઇક્વલ ટુ રાજકોટમાં બે રેકોર્ડ આવશે, બટ જે સેકન્ડ કન્ડિશન છે EMP ID is equal to 101 એવો એક જ રેકોર્ડ છે. ક્લિયર? તો શું આવશે? અહીંયા જે આ 101 વાળો રેકોર્ડ છે એ જ ડિસ્પ્લે થશે. ક્લિયર? અહીંયા જે રેકોર્ડ હતો શ્યામ વર્મા વાળો જે 101 ID ધરાવે છે એ જ રેકોર્ડ છે આપના આઉટપુટમાં આવ્યું. તો આ રીતે એન્ડ યુઝ કરતા હોય ત્યારે શું થશે? બે કન્ડિશન છે સેટિસ્ફાય થાય એવા રેકોર્ડ જ ડિસ્પ્લે થશે. ક્લિયર બધાને? એન્ડ ઓપરેટર. ચલો, એન્ડ ઓપરેટરમાં કોઈને કઈ ડાઉટ? એની ડાઉટ રિગાર્ડિંગ એન્ડ ઓપરેટર સ્ટુડન્ટ? Okay, most of the student type no and clear. So we just move to the next logical operator, that is OR. Okay, next OR operator. The OR operator is also used to combine two or more conditions in where and having clause. When where clause is used in SQL statement, each row of a table is processed one by one. If any rows satisfy and condition combined using the OR operator, then it will be included in the result set. Same છે AND જેવું, but there is slight difference between AND and OR. શું difference છે? OR requires any one condition to be true to consider entire clause to true. ક્લિયર? સપોઝ તમે ઓર સાથે બે કન્ડિશન અથવા બે કરતા વધારે કન્ડિશન આપો છો, તો એમાં કોઈ પણ એક કન્ડિશન સાચી હશે એ રીતનું રિઝલ્ટ સેટ છે એ જનરેટ થશે. ક્લિયર? આમાં એવું જરૂરી નથી, કમ્પલસરી નથી કે બધી કન્ડિશન છે એ ટ્રુ થવી જોઈએ. ક્લિયર? એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવી જાય. સપોઝ મારે એવું કરવું છે, ફાઇન્ડ આઉટ ધ એમ્પ્લોય હુ બિલોંગ્સ ટુ રાજકોટ સિટી ઓર has salary less than 15,000. સેમ આપણે ક્વેરી ટાઈપ કરી છે, બટ અહીંયા એન્ડ ની જગ્યાએ ઓર આવી જશે. બરાબર? એટલે કન્ડિશન ની વચ્ચે એન્ડ ની જગ્યાએ ઓર આવશે. લાઈક સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર ફર્સ્ટ કન્ડિશન ઇઝ બિલોંગ્સ ટુ રાજકોટ, તો સિટી ઇક્વલ ટુ રાજકોટ મેં લખી નાખ્યું, એન્ડ ધ સેકન્ડ કન્ડિશન ઇઝ સેલેરી લેસ ધેન 15,000, તો સેલેરી લેસ ધેન 15,000 લખી નાખ્યું, બટ અહીંયા ઓર કન્ડિશન હું મૂકું છું. મીન્સ કે પહેલી કન્ડિશન ટ્રુ થઈ ગઈ. સપોઝ સિટી ઇક્વલ ટુ રાજકોટ, જેટલા રાજકોટના મને ફાઇન્ડ આઉટ થઈ ગયા એમ્પ્લોય એ બધાનું લિસ્ટ આવી જશે. પછી એની સેલેરી લેસ ધેન 15,000 હોય કે ગ્રેટર ધેન 15,000 હોય. લાઈક તમે અહીં આઉટપુટ જોઈ શકો છો, બરાબર? રાજકોટ સિટી વાળા બે રેકોર્ડ છે, એમાંથી એક રેકોર્ડ છે એની સેલેરી તમે જો મોર ધેન 15,000, લેસ ધેન 15,000 માં નથી આવતું. પણ ઓર છે એનો મતલબ શું થશે? આ બે માંથી એક કન્ડિશન ટ્રુ હશે એ પ્રમાણેનું રિઝલ્ટ સેટ છે એ તૈયાર થશે. ક્લિયર? પ્રેક્ટિકલી આપણે જોઈ લઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ. અહીંયા હું ઓર ઓપરેટર મૂકું છું વચ્ચે, ઓર સેલેરી લેસ ધેન 15,000. ક્લિયર? અહીંયા પેલા ફર્સ્ટ રિઝલ્ટ ચેક કરશે સિટી ઇક્વલ ટુ રાજકોટ, બરાબર? સિટી રાજકોટ હોય એવા આપણી પાસે કેટલા રેકોર્ડ છે? આ ફર્સ્ટ રેકોર્ડ એન્ડ ધ ફોર્થ વન, બે રેકોર્ડ છે, બરાબર? તો શું થશે? પહેલી કન્ડિશન વાળા બધા રેકોર્ડ છે ડિસ્પ્લે કરશે, પછી બીજી કન્ડિશન ચેક કરશે કે સેલેરી લેસ ધેન 15,000. આ પ્રમાણે પણ જેટલા રેકોર્ડ હશે એ બધાય ડિસ્પ્લે થશે, ભલે સિટી રાજકોટના ન હોય, કારણ કે બે માંથી એક કન્ડિશન ટ્રુ થાય એવો આખો રિઝલ્ટ સેટ છે તૈયાર થશે. સો okay, table or view does not exist. Employee ના સ્પેલિંગ માં મિસ્ટેક છે, એમ્પ્લોય. ક્લિયર? તો આ બે રેકોર્ડ છે ડિસ્પ્લે થશે. ઓમાં શું થતું હતું? એક જ રેકોર્ડ આવતો હતો આ 104 વાળો, કારણ કે અહીંયા સેલેરી છે એ લેસ ધેન 15,000 છે અને સિટી રાજકોટ છે, એટલે કે બે કન્ડિશન ટ્રુ થતી હતી એવો જ રેકોર્ડ છે એ ફેચ કરાવતા હતા. ક્લિયર? આટલી વસ્તુ. તો આ રીતે તમે ઓર યુઝ કરી, બરાબર, અને
ડેટા છે બે કન્ડિશન ટ્રુ થતી હોય એવું જ રિઝલ્ટ સેટ છે એ અહીંયા તમે ડિસ્પ્લે કરાવી શકો બાય યુઝિંગ ઓર. રેડી સ્ટુડન્ટ? હવે સપોઝ કે મારે કોઈ એમ્પ્લોય છે એનું લિસ્ટ ફાઇન્ડ આઉટ કરવું છે સિટી પ્રમાણે. આપણે આની પહેલા જે એન્ડ વાળું એક્ઝામ્પલ કરેલું હતું જોઈ લઈએ. ઓકે, અહીંયા સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ એન્ડ સિટી ઇક્વલ ટુ જામનગર. એટલે કોઈ એમ્પ્લોય છે એ રાજકોટનોય હોય અને જામનગરનોય હોય એવું આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા. શું આવતું હતું? નો રો સિલેક્ટેડ. હવે સેમ વસ્તુ સેમ ક્વેરી ની અંદર હું અહીંયા ઓર મૂકી દઉં તો શું થશે? એનો મતલબ કે કોઈ એમ્પ્લોય રાજકોટ સિટીનો છે ઓર જામનગર સિટીનો છે એવું બેયનું લિસ્ટ છે એ મને ડિસ્પ્લે કરો. ક્લિયર? આપણે જોઈ લઈએ આપણો જે રેકોર્ડ છે ટેબલનો એમાં રાજકોટ સિટીના 2 રેકોર્ડ છે અને જામનગરનો 1 છે. તો અહીંયા ખાલી હું વચ્ચે એન્ડ ની જગ્યાએ ઓર મૂકી દઈશ તો રિઝલ્ટમાં શું ફેર પડશે? રાજકોટ અને જામનગર બેય સિટીના રેકોર્ડ છે મને ડિસ્પ્લે કરશે. કારણ કે અહીંયા એન્ડ ની જગ્યાએ ઓર છે. બેમાંથી કોઈ પણ કન્ડિશન ટ્રુ થતી હશે પહેલા સિટી ઇક્વલ ટુ રાજકોટ ચેક કરશે એના 2 રેકોર્ડ એટલે 2 રેકોર્ડ ડિસ્પ્લે થશે. પછી સેકન્ડ કન્ડિશન એ ચેક કરશે સિટી ઇક્વલ ટુ જામનગર તો જેટલા જામનગરના હશે એમ્પ્લોય એ ડિસ્પ્લે કરશે. ક્લિયર? ઇટ મીન્સ એન્ડ ની અંદર બધી કન્ડિશન જેટલી આપેલી છે એટલી કન્ડિશન ટ્રુ થવી જોઈએ તો જ રિઝલ્ટ સેટમાં આવશે. ઓર ની અંદર કોઈ પણ સપોઝ 2 આપેલી 3 આપેલી 4 કન્ડિશન આપેલી કોઈ પણ એક કન્ડિશન ટ્રુ થશે તો એ રિઝલ્ટ સેટ ની અંદર આઉટપુટમાં આવશે એ રેકોર્ડ. ક્લિયર? ચલો, એની ડાઉટ રિગાર્ડિંગ ઓર ઓપરેટર? ઓર માં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. Most of the student type no and clear. Okay, so almost આપણે અહીંયા મીટિંગ નો ટાઈમ છે એ ઓવર થવા આવ્યો છે તો આજનું સેશન છે આપણે અહીંયા જ એન્ડ કરી છે.